તો જો તમે શાક સડી ગયું છે અને રોટલો પણ છે સડી ગયો છે. બા પછી વધી રહે. એમાં ઉપર સોપડી ગયો તો હાલે ફાડા ઉપર. તો આપણે હવે જઈએ છીએ શાક મેકવા. તો ફાઇનલી તળવાના હે મરચા. સીટી પણ વાગી ગઈ છે, ત્રીજી સીટી છે. હાલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધી મજામાં? તો ફરીથી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે રેસીપી વ્લોગ થવાનો છે, તો તમે છેલ્લે સુધી બન્યા રહેજો. ભરેલા રીંગણાનું શાક બનાવવાની આજે આપણે. તમે જો આમાં દાણા નાખી દીધા છે. હળદર પૂરી થઈ જાય, ગોતવી પડશે હળદર. મોરસ નાખી દો, નિમક ને મરચું નાખી દો, પછી વાટવા માંડો. નાખી દો બધું. રાય નહીં, રાઈ થોડી નાખવાનું એમાં. આમાં ના હોય ને, પણ મારે ડબલામાં લેવાનું છે ને. અમે રીંગણા પીડા છે. મોરસ નાખી દો. બધું એકારે ન હોય. કેમ? મોરસ તો એક નાખી દો ખાલી. તો ગાંઠિયા નાખી દીધા છે, તમે જુઓ. કોથમરી પણ મોળાઈ ગઈ છે. હવે રીંગણા મોળાવાના ચાલુ છે. કેટલા હે? 5 રીંગણા હે. આમાં જે કાંઈ નાખ્યું નહીં, તેલ મરચું ને એવું નાખવાનું છે તો ગંગા. તો હાલો, તો આપણે પાછા વાટવા મળીએ. તો છે કે હા, તો વટાઈ ગયું છે દાણા ને એવું. ગાંઠિયા પણ નાખી દીધા અને મરચું પણ હતું થોડુંક બધું નાખેલું. રીંગણા હવે થોડાક બધા બાકી છે, પછી ભરવાના છે. આ મળવાનું નહીં ને, તો મેકી દેવાને. હળદર ને જીર રાઈ ને બસ પછી વધી રહે. બસ રેડી. હવે નામાં કે ખેલા એટલું જ નામાં. જો તમે નીકળ્યું તેલ લાગે. ખેલા એટલું જ નામક પણ તો થાય રેડી. હાલો, રીંગણા ભરવાનું ચાલુ. એમાં ઉપર સોપડી ગયો તો હાલે. ફાડા ઉપર, ફાડા ઉપર સોપડી ગયો તો હાલે. હાલ છે એનું ઉપર સોપડી ગયો એવું હાલે. એ સીધું જ મેં બ. તો આપણે હવે જઈએ છીએ શાક મેકવા. આ તાવડી કામ મેકવાની હે? પણ આ સુલે રોટલા નહીં ખડવાના. તો તાવડી હે નાન્યત રહેવા દો. તાવડી હા, પેલા સુલે હે. તો આપણે સડે ત્યાં જોવાનું છે કેવું થયું શાક. અને હા, કોથમરી બહાર ભૂલાઈ ગઈ છે. હાલો આપણે લેતા આવીએ. આ મરસા હેમાં નાખવાના? તળવાના છે આ મરસા.
આમાં આમાં હે મરસા તળવાના. આલ્યો તળ નાખો. હું નહીં ખાવી એકથી. આવું મેં કીધું મરસનો ડબડિયો મેકતા આવું છું. નતું કીધું? હું મેકી દઉં હવે. શાકમાં સીટી વાગી નહીં હજી એકે. ટીવી બેન હે હજી. કેટલા વાગ્યા છે જુઓ તમે? 12 વાગી જાય પણ આ ઘડિયાળ બેન છે. 12ની ઉપર 20 મિનિટ થઈ જશે પણ એ ઘડિયાળ બેન છે. આમાં શું છે? ટમેટા પીડાય છે 2. ને આપણો બીજો ફોન પીડ્યો ચાર્જિંગમાં. તો ફાઇનલી તળવાના હે મરચા. સીટી પણ વાગી ગઈ છે. ત્રીજી સીટી છે આ. અને દૂધ પણ આવી ગયું છે. તો ફાઇનલી તળાઈ રહ્યા છે મરચા. તીખા હે કે મોળા? મોળા હે મરચા. તારે તો ખાવાને તીખા એક મળાવે ત્યાં તો પૂછવાનું જ ને કેવા હોય એમ. તેલ નાખ્યું આમાં. નિમક બાકી છે હજી. નાખી દો નિમક હવે. તો જો તમે શાક સડી ગયું છે અને રોટલો પણ છે સડી ગયો છે. હાલો તો આપણે વાળું પર લઈને આજનો બ્લોગ એટલો કરતી. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.